નમસ્કાર દોસ્તો, તમે જો ટાટ પરીક્ષા આપવાના હોય તેની અંદર મુખ્ય પેપર એટલે કે ગુજરાતી વિષયમાં સંક્ષેપીકરણ કઈ રીતે થઈ શકે એ વિશે જાણવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે છે. દોસ્તો, આગામી દિવસોમાં ટાટ પરીક્ષા આવી રહી છે અને એ ફાઇનલ પરીક્ષાની અંદર સંક્ષેપીકરણ પૂછવામાં આવે છે. તો ચાલો આજે એ સંક્ષેપીકરણનું કઈ રીતે ઉદાહરણ છે એ આપણે જોઈએ. સૌથી પહેલું ઉદાહરણ અહીંયા આપેલું છે. એમાં પ્રશ્ન આવો છે કે નીચે આપેલા ગદ્યખંડનું 1/3 ભાગનું સંક્ષેપ કરો. અહીંયા આપણે ગદ્યખંડને જોઈએ. શિસ્તના બે પ્રકાર છે, સ્વયં શિસ્ત અને ફરજિયાત. સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ગમગમ. એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે, પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે તેમ નથી. સ્વયં શિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકનો વિકાસ થઈ શકે છે. ફરજિયાત પાળવામાં આવતી શિસ્તનો ભય હોય છે. સ્વયં શિસ્તમાં ભયને કોઈ સ્થાન હોતું નથી. વ્યક્તિઓ જાતે સમજી વિચારી શિસ્તનું પાલન કરે છે. આપણામાં સ્વયં શિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડ જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, ઘોંઘાટ, માલ મિલકતનું નુકસાન, હડતાલ, મારામારી વગેરે ગેરશિસ્તના જ પરિણામ છે. શિસ્તને સદવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. જ્યાં વિનય, વિવેક અને જવાબદારીની ભાવના હોય છે ત્યાં શિસ્ત જળવાય છે અને વાતાવરણ સુખદ બને છે. દોસ્તો, અહીંયા જે સંક્ષેપીકરણ માટે આપણને એક ફકરો આપવામાં આવ્યો છે એમાં આપણે સંક્ષેપ કરવાનો જે પ્રયાસ કર્યો છે એ અહીંયા ઉદાહરણ સ્વરૂપ છે. આથી પણ વિશેષ આપ પ્રયાસ કરી શકો છો. શિસ્તના બે પ્રકાર છે, સ્વયં શિસ્ત ને ફરજિયાત. જે મુખ્ય વાત હતી એ લીધી છે. બાળકોનો સાચો વિકાસ સ્વયં શિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં થઈ જ ન શકે. એટલે કે 3-4 વિધાનોને ભેગા કરી આ એક વિધાન બનાવ્યું છે. આપણામાં સ્વયં શ્રેષ્ઠની ભાવના જ કેળવાયેલી હશે તો વિશ્વના અન્ય દેશોની માફક આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. દોસ્તો, તમે અહીંયા જોશો કે અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા ઉદાહરણ છે એને લીધા નથી, પરંતુ અહીંયા અન્ય દેશ એવો શબ્દ ઉપયોગ કર્યો છે. અને શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. શિસ્તનો સુખદ વાતાવરણ સાથે ગાઢ સંબંધ છે, જેનું શીર્ષક પણ આપણે આપીએ, સ્વયં શિસ્ત અને શિસ્તથી સાચો વિકાસ. તો દોસ્તો, આવી રીતે તમે સંક્ષેપીકરણ કરી શકો છો. આ ઉપરાંત પણ કોઈ નવો વિચાર એ આપ એની અંદર જોડી શકો છો. એવો ને એવો એક બીજો પેરેગ્રાફ છે એ પણ આપણે જોઈએ. નીચે આપેલા ગદ્યખંડનું 1/3 ભાગનું સંક્ષેપ કરો. સ્ત્રી અને પુરુષ આ મુસાફરી જેવા જીવનમાં એક સાથે મુસાફરી કરતા માણસો છે. ગીત ગાનાર અને વાજિંત્ર વગાડવામાં જો સુમેળ ન હોય તો એ તાલબંધ અને કર્ણપ્રિય હોતું નથી. એમ પતિ અને પત્નીમાં સુમેળ ન હોય તો જીવન સંવાદિતા હોતું નથી. બંનેની પાસે બંને જણા વર્તન અને વ્યવહારની બાબતમાં તદ્દન ચોખ્ખાપણું ઈચ્છે છે, પરંતુ જો પતિ પત્નીને વફાદાર રહેવા તૈયાર ન હોય તો પત્ની પણ કાંઈ વફાદાર રહેવા બંધાયેલી નથી. જગતનો નિયમ કે કોઈ વ્યક્તિ જે રીતે વર્તે છે એ જ રીતે તે જોઈને બીજી વ્યક્તિ પણ વર્તતી હોય છે. અલબત્ત પતિ અને પત્ની પોતપોતાની ઈચ્છા પ્રમાણે સ્વચ્છંદ આચરણ કરનારા ન બને, પણ પોતાના પગ ઉપર જ ઊભા રહેનારા અને સામાનના આચાર અને વિચારની યોગ્ય આધારથી સ્વીકારનારા બને. આમ નથી હોતું. તેથી જ પતિ અને પત્નીના જીવનમાં નાની વાતો બહુ મોટું રૂપ આપી ઝઘડા અને સંઘર્ષો થાય છે. તો દોસ્તો, અહીંયા જે એક સરસ મજાનો પેરેગ્રાફ છે એનો આપણે સંક્ષેપીકરણ જોઈએ. તો આ ઉપરાંત પણ તમે તમારી રીતે પણ તમારી સ્વવિવેક પ્રમાણે સંક્ષેપીકરણ કરી શકો છો. આ ઉદાહરણ સ્વરૂપ છે. સ્ત્રી અને પુરુષ જીવનમાં એકબીજાના સહિયારા મુસાફર છે. તો આ 2-3 વાક્યો જે અગાઉમાં આપવામાં આવ્યા છે એ ગીત, વાજિંત્ર ઉદાહરણને ન લેતા અહીંયા એકબીજાના સહિયારા મુસાફર લખ્યું છે. આથી જો પતિ અને પત્ની વચ્ચે સુમેળ ન હોય તો જીવન સંવાદી રહેતું નથી. જીવનમાં ઝઘડા અને સંઘર્ષોને નિવારવા બંને એકબીજાના આચાર અને વિચારને આદરપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. તો અહીંયા આ શીર્ષક એને આપવામાં આવેલું છે, સંવાદી જીવન અથવા સુમેળભર્યું સહજીવન. તો દોસ્તો, બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર ટાટ 1 જે મુખ્ય પરીક્ષા છે એમના વિડીયોઝ પોસ્ટ કરવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઇક કરશો અને એવા દોસ્તો સુધી આ લિંકને ચોક્કસથી શેર કરશો. ફરીવાર મળીશું આવા જ કોઈ ટાટને લગતા અગત્યના પ્રશ્નો અને એના મુદ્દાઓની સાથે, એના
પેપર્સની સાથે. જય હિન્દ, જય ભારત.